ગુજરાતના વિધાનસભાની અંદર જે વિક્રમ ઠાકોરની નારાજગી સામે આવી હતી તે જગ જાહેર છે અને એમના પછી બીજો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં 300 થી વધારે કલાકારોને બોલાવવામાં આવ્યા। તેમ છતાં વિક્રમ ઠાકોર ત્યારે ગયા નહોતા, પરંતુ સૂત્રો એવું કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર છે તે સરકારથી નારાજ નથી પરંતુ સન્માનથી નારાજ છે કે જે બીજી વખત બોલાવવામાં આવ્યા પરંતુ તેમ છતાં તે ગયા નહીં એટલે। અને એમના પછી શંકર ચૌધરીએ પણ આમંત્રણ આપ્યું હતું। પછી જે ભાજપના પ્રવક્તા અને આપણા આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેમણે પણ કહ્યું હતું કે જો વિક્રમ ઠાકોર આવશે તો અમને ગમશે। પણ હવે જે વ્યક્તિને જે ભાજપને ઉમળકો છે તેમણે પણ હવે સાવચેત રહેવાની જરૂર છે અને તેમને પણ હવે વિચારવાની જરૂર છે, કારણ કે વિક્રમ ઠાકોરને ફોન આવ્યો છે અરવિંદ કેજરીવાલનો। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। વિક્રમ ઠાકોરને અને એમના સહિત ઘણા બધા બીજા કલાકારો એવા હતા કે જેમને વિધાનસભાની અંદર પહેલી વખત બોલાવવામાં નહોતા આવ્યા। લગભગ ગણ્યા ગાંઠિયા માંડ 15 જેટલા કલાકારો એવા હશે કે જેમને વિધાનસભાની જે કામગીરી છે તે બતાવવામાં આવી હતી, તેમની મુલાકાત થઈ હતી, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। એ પછી વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી। વિક્રમ ઠાકોર એવું કહી રહ્યા હતા કે આ નારાજગી ફક્ત મારા માટે નથી, એ તમામ કલાકારો માટે છે કે જેમને બોલાવવામાં નથી આવ્યા। જેમને બોલાવવામાં આવ્યા છે એમના માટે તો બહુ સારી વાત છે, પણ જેટલા પણ કલાકારો છે જેમની બાદબાકી થઈ છે એ બધા માટે મારી આ નારાજગી છે। પછી ભલે મારો સમાજ મારી સાથે હોય કે ના હોય, બીજી વખત બોલાવવામાં આવ્યા, કલાકારોનું લિસ્ટ તૈયાર થયું અને જે હિતુ કનોડિયા છે તેમને ક્યાંક ને ક્યાંક આખી જવાબદારી સોંપવામાં આવી। સૌથી પહેલો ફોન વિક્રમ ઠાકોરને કરવામાં આવ્યો, પરંતુ તે પોતાના કામમાં વ્યસ્ત હતા એટલે તેઓ ગયા નહોતા। અને પછી એક જે ડિજિટલ માધ્યમ છે તેમના ઉપર એક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે વિક્રમ ઠાકોરનું, અને વિક્રમ ઠાકોરે એમાં સ્પષ્ટતા કરી છે કે મને સરકારથી નારાજગી નથી પરંતુ મને સન્માનથી નારાજગી છે। આ સન્માન મેળવવા માટે હું એકલો પોતાની જાતે નહોતો મથતો, કારણ કે આ સન્માન મારે બીજા પણ બધા કલાકારોને અપાવવું હતું, એટલા માટે મને નારાજગી છે। અને જો મેં આ સન્માન સ્વીકારી લીધું હોત તો લોકો એ પણ કહે કે જે વિક્રમ ઠાકોર છે તે સન્માનના ભૂખ્યા હતા, સન્માન મળી ગયું એટલા માટે તેઓ ગયા છે, એટલા માટે હું નહોતો ગયો। પરંતુ તેમણે જે ડિજિટલ મીડિયા ઉપર જે એક પોતાનું નિવેદન આપ્યું છે તેમાં એવું કહ્યું છે કે અરવિંદ કેજરીવાલનો એમને ફોન આવ્યો હતો, મળવા માટે બોલાવ્યા છે, અને અરવિંદ કેજરીવાલે એવું પણ કહ્યું છે કે હું કોઈ પણ કામમાં કેમ વ્યસ્ત ન હોઉં, તમે આવશો તો હું ફ્રી થઈ જઈશ, આપણે મળી લઈશું। આ વાત છે કે જ્યારે આ બધો નારાજગીનો દોર ચાલી રહ્યો હતો એટલે આ બધી વાત ઉપરથી ભાજપે સમજવા જેવી વાત છે કે જો તમને ઉમળકો હોય કે વિક્રમ ઠાકોરને મનાવી લીધા છે તો આવનાર સમયમાં ક્યાંક ને ક્યાંક એમને ફાયદો થવાનો છે, તો એમને સાવચેત રહેવાની જરૂર છે, એમને સમજવાની જરૂર છે કે હવે શું થવાનું છે। આપણે પણ જોયું હતું કે જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી સામે આવી ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી છે તે પણ તેમને મળવા માટે ગયા હતા, એ પણ આપણે જોયું હતું। અને એ પછી અચાનક જો કોઈ દિલ્હીથી અને એ પણ અરવિંદ કેજરીવાલનો આમ આદમી પાર્ટીમાંથી ફોન આવે એટલે ભાજપે સમજી જ જવું જોઈએ કે હવે શું થવાનું છે। ભલે વિક્રમ ઠાકોર એવી વાત કરતા હોય કે એમને કોઈ પક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી, એમને રાજનીતિમાં નથી આવવું, કારણ કે ઘણા બધા નિવેદન સાંભળ્યા હતા। ખાલી એક નિવેદન એવું હતું કે નરેન્દ્ર મોદી એમને કહ્યું છે, એ આપણે બધાએ નિવેદન સાંભળ્યું, પછી એમના દ્વારા કોઈ જેવું કહેવામાં નહોતું આવ્યું કે એમને કોઈ પક્ષમાં જોડાવું છે। તેમ છતાં દરેક પક્ષ ક્યાંક એવું લાગે છે કે વિક્રમ ઠાકોર જો એ બાજુ આવી જાય તો એમને ફાયદો થઈ જાય, કારણ કે બીજી વખત આયોજન કરવું એ કંઈ સહેલી વાત નથી, અને એ પણ બધા કલાકારોને ભેગા કરવા આટલો બધો વિરોધ થયો હોય એ પછી જ્યારે આવું આયોજન કરવું એટલે ક્યાંક સરકારને પણ એવું લાગતું હતું કે તેમનાથી ભૂલ થઈ છે, કારણ કે ઠાકોર સમાજ નારાજ જોવા મળ્યો હતો, એમની સાથે ઘણા બધા બીજા સમાજ પણ નારાજ જોવા મળ્યા હતા। પણ સવાલ અહીંયા એ છે કે વિક્રમ ઠાકોરને જો દિલ્હીથી ફોન આવતો હોય, સામાન્ય બાબત છે કે અરવિંદ કેજરીવાલ આમ તો કોઈ બીજા વ્યક્તિને ફોન કરતા નથી, અચાનક જો આ વિરોધની વચ્ચે ફોન આવે એટલે સૂત્રો પણ એવું કહી રહ્યા છે કે ક્યાંક એમને ઓફર પણ કરવામાં આવી હોય। અને આ જે નિવેદન આપવામાં આવ્યું છે, જે ઇન્ટરવ્યૂ છે સોશિયલ મીડિયા પરનો અને જે ડિજિટલ માધ્યમનો, એમાં વિક્રમ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મને ખબર છે કે મારી સાથે શું વાત થઈ છે પણ હું બીજા લોકો સાથે આ શેર કરવા નથી માંગતો, એટલે ક્યાંક એમને વરરાજો બનાવવા પણ માંગતા હોય છે। પણ આ બધી વાત ખેર સૂત્રો દ્વારા મળતી માહિતી છે, પણ અહીંયા હવે ભાજપ સરકારે સમજવા જેવી બાબત છે કે ઉમળકો કેટલો રાખવો એ હવે તમારે નક્કી કરવાનું છે, કારણ કે વિક્રમ ઠાકોરે નક્કી કરી લીધું છે કે એમને શું કરવું છે। ભલે તમે એમને સન્માન માટે બોલાવ્યા હોય પણ એ તમારાથી નારાજ નથી, તમારા સન્માનથી નારાજ છે કે એક વખત આપવું જોઈએ, જ્યારે પહેલી વખત બધાને મળતું હોય ત્યારે પછી તમે સ્પેશિયલ એમને સન્માન માટેનો કાર્યક્રમ કરો ને બીજા બધા કલાકારો આવે પછી વિક્રમ ઠાકોર ન આવે એટલે નારાજગી તો સ્વાભાવિક છે કે સામે દેખાવાની છે।
પણ અહીંયા હવે ભાજપ સરકારે પણ સમજી જવું જોઈએ કે કઈ તરફ ઇશારો કરી રહ્યું છે, કારણ કે ફોન તો આવી ગયો છે અને અરવિંદ કેજરીવાલ એટલા પણ નબળા નથી કે કોઈ બીજા વ્યક્તિને, બીજા કલાકારોને આ રીતે ફોન કરે, કારણ કે નારાજગી બીજા બધા કલાકારોમાં પણ હતી. ઘણા બધા સમાજના કલાકારોને બોલાવવામાં નહોતા આવ્યા, પણ ખાસ જ્યારે વિક્રમ ઠાકોરને ફોન આવે એટલે બધા લોકોએ અહીંયા સમજવા જેવી વાત છે કે હવે શું થવાનું છે. ભલે વિક્રમ ઠાકોર ના પાડતા હોય પણ ક્યાંક સામે પક્ષેથી ઈચ્છા તો ખરી છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.